એક સવાલ, જો આ પાક બગડે તો નુકસાન કોનું? તમને લાગે છે પાક સીધો બજારમાં પહોંચી જાય છે? ના મિત્રો, આ એક દિવસમાં નથી થતું. આજે તમે જોઈ રહ્યા છો એ પાક નથી, એ ખેડૂતની રાત દિવસની મહેનત છે. વિડિયો છેલ્લે સુધી જુઓ, કારણ કે અંતે ખેડૂતને સાચો ભાવ કેમ નથી મળતો એ સમજાવશે. મિત્ર, આજે હું તમને ખેડૂતને એવી પ્રક્રિયા બતાવું છું જે શહેરમાં બેઠેલા 90% લોકોને ખબર જ નથી. પાક કપાયા પછી સૌથી મહત્વનું કામ સુકવવાની પ્રક્રિયા. આ પાક સીધો થેલીમાં ભરાતો નથી. પહેલા તેને આ રીતે જમીન પર પાથરવામાં આવે છે. ઉપર પ્લાસ્ટિક શા માટે? કે જેથી ઓસ, ભેજ અને અચાનક વરસાદથી બચાવી શકાય. સૂરજ, પવન અને સમય આ ત્રણેય પાકને બજાર લાયક બનાવે છે. ખેડૂત માટે દરેક દિવસ જોખમ છે. વધારે તડકો, પાક સુકાઈ જાય. ઓછો તડકો, ભેજ રહી જાય. એક વરસાદ, મહિનાનો મહેનત બરબાદ. છતાં પણ ખેડૂત ફરિયાદ કરતો નથી. ફરી વાવણી કરે છે. મિત્ર, જ્યારે તમે બજારમાં સસ્તો ભાવ બોલો છો, ત્યારે આ મહેનત નજરે પડતી નથી. આ પાક પાછળ કોઈ કંપની નથી, કોઈ ઓફિસ નથી, માત્ર એક ખેડૂત છે અને એની આશા. આગલા વખત અન્ન વેડફાય પહેલા આ વિડીયો યાદ કરજો. જો તમને ખેડૂતની મહેનતની કદર છે તો લાઈક કરો, કોમેન્ટમાં લખો જય ખેડૂત અને શેર કરો, જેથી વધુ લોકો સુધી આ સત્ય જઈ શકે.